નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક 5 વર્ષની બાળકી કુંભ મેળામાં ખોવાઈ ગઈ હતી અને 24 વર્ષ પછી એસપી બનીને પોતાના મા બાપને પાછી મળી. ત્યારે એના માતા પિતાની જે હાલત હતી એ જોઈને તમારા હોશ ઉડી જશે. આ બાળકી ખોવાયા પછી એની સાથે શું થયું હતું અને એ પાછી મળ્યા બાદ એના માતા પિતાની કેવી હાલત થઈ હતી, આ આખી ઘટનાનું સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, દિલ્હીના એક અમીર ઘરમાં વિનોદ અને રેખા નામના પતિ પત્ની રહેતા હતા. તેઓ પોતાના સંયુક્ત કુટુંબમાં રહેતા. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. વિનોદ અને રેખાને 2 દીકરીઓ હતી, પરંતુ ઘરમાં એક દીકરાની કમી હતી. એટલે રેખાના સાસુ સસરાને પણ એવી આશા હતી કે મારી વહુને એક દીકરો આવે, અને એટલે તેઓ રેખા પર દબાવ બનાવતા હતા અને એવું કહેતા કે બસ હવે એક દીકરો આવી જાય તો અમારી આશા પૂરી થઈ જાય. પરંતુ મિત્રો, ભગવાનની મરજી આગળ કોઈનું ચાલતું નથી. એવું કહેવાય છે કે ભગવાન બધાને જ બધું સુખ નથી આપતો. અમુક લોકોને આર્થિક સુખ આપે છે તો અમુક લોકોને સંતાન સુખ આપે છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે રેખાને મહિના રહ્યા. એના પેટમાં સંતાન હતું. થોડા મહિના વીતી ગયા અને રેખાની ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો. પરંતુ એના મનમાં ડર હતો કે કદાચ આ વખતે પણ દીકરી આવશે તો મારું શું થશે, કેમ કે મારા સાસુ સસરા અને પતિ દીકરો આવવાની આશા રાખીને બેઠા છે. એટલે રેખા ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી કે હે ભગવાન, આ વખતે મને દીકરો આપજો. પરંતુ ભગવાનની મરજી કંઈક અલગ હતી. હવે ડિલિવરીની તારીખ આવી ગઈ અને રેખાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે દીકરો જ આવશે. પરંતુ થોડીવાર બાદ નર્સ એક દીકરીને પોતાની ગોદમાં લઈને બહાર આવી. દીકરીને જોઈને એના સાસુ સસરા અને પતિની બધી જ આશા ઉપર પાણી ફરી વળ્યું અને બધા જ લોકો નિરાશ થઈ ગયા અને રેખાને હોસ્પિટલમાં એકલી મૂકીને ઘરે જતા રહ્યા. પરંતુ રેખાની બંને દીકરીઓ એની સાથે હતી. બંને દીકરીઓ પોતાની નાની બહેનને જોઈને ખૂબ ખુશ હતી. અને જ્યારે રેખાને ખબર પડી કે મારે ત્રીજી દીકરીનો જન્મ થયો છે, ત્યારે એની આંખોમાં પણ આંસુની ધાર વહેવા લાગી. પરંતુ આમાં રેખા પણ શું કરી શકે? ભગવાનની મરજી આગળ તો રેખા પણ મજબૂર હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રેખાએ પોતાની ત્રીજી દીકરીનું નામ કાજલ રાખ્યું હતું. સમયની સાથે કાજલ હવે મોટી થવા લાગી અને એ હવે 5 વર્ષની થઈ હતી. આ બાજુ પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થયું હતું. શિયાળાનો સમય હતો અને ખૂબ ઠંડી પડી રહી હતી. રેખાના પતિ અને એના સાસુ સસરા રેખાથી નારાજ હતા. એ લોકોએ તો રેખાની ત્રીજી દીકરી એટલે કે કાજલને અત્યાર સુધી પોતાની ગોદમાં પણ ઉઠાવી નહોતી અને ન તો એની સાથે વાત કરતા. ઘણી વખત રેખાનો પતિ અને એના સાસુ સસરા એને એવું કહેતા કે કાજલને આપણે કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીએ, કેમ કે 3 દીકરીઓને મોટી કરવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ રેખાની જીદ હતી કે હું મારી દીકરીને પાળી પોષીને મોટી કરીશ. હવે અચાનક એક દિવસ રેખાનો પતિ એના માતા પિતા અને રેખાને કહેવા લાગ્યો કે પ્રયાગરાજમાં કુંભ મેળો આવી રહ્યો છે, એટલે આપણે બધા સાથે મળીને દર્શન કરવા જઈશું. ત્યારે રેખાએ કહ્યું કે અત્યારે ખૂબ ઠંડી છે અને આવા વાતાવરણમાં બહાર જઈશું તો દીકરીઓ બીમાર પડી જશે. પરંતુ વિનોદના મનમાં કંઈક અલગ જ યોજના હતી. એટલે એ જીદ કરીને કહેવા લાગ્યો કે આ કુંભ મેળો દર 12 વર્ષે આવે છે અને આવો સમય જલ્દી પાછો નથી આવતો, એટલે આપણે દર્શન કરવા તો જઈશું જ. આવી રીતે વિનોદની જીદ જોઈને રેખાને ન ઈચ્છવા છતાં પણ એની સાથે જવા તૈયાર થવું પડ્યું, કેમ કે મહાકુંભ મેળો કોઈ નાનો મેળો નથી હોતો. આ મેળામાં કરોડો લોકો દેશ વિદેશથી દર્શન કરવા માટે આવે છે. હવે રેખાનો આખો પરિવાર પ્રયાગરાજ જવા માટે નીકળી ગયો. જ્યારે લોકો પ્રયાગરાજ પહોંચ્યા અને જોયું તો ઘણા બધા દિવ્ય સાધુ મહાત્માઓની ભીડ હતી.
હવે શાહી સ્નાનનો સમય થયો. હવે વિનોદ એના પરિવારને લઈને સંગમ ઘાટ પર ગયો અને કહેવા લાગ્યો કે આપણે હવે સ્નાન કરી લઈએ. ધીરે ધીરે બધા જ લોકો સ્નાન કરવા લાગ્યા, પરંતુ રેખા પોતાની દીકરી કાજલને પોતાની પાસે લઈને ઊભી હતી. ત્યારે વિનોદ કહેવા લાગ્યો કે લાવ, કાજલને હું રાખું છું, તું પણ સ્નાન કરી લે. ત્યારે રેખાએ કાજલનો હાથ એના પતિના હાથમાં સોંપીને રેખા પણ ગંગા નદીમાં સ્નાન કરવા માટે પહોંચી. પરંતુ હવે કંઈક એવું થવાનું હતું કે એની રેખાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મેળામાં ઘણી બધી ભીડ હતી અને રેખા જ્યારે સ્નાન કરવા ગઈ ત્યારે જ વિનોદ પોતાની દીકરી કાજલને ત્યાંથી દૂર લઈ ગયો અને ગંગા ઘાટ પર દીકરીને એકલી છોડીને પાછો આવી ગયો અને પોતાની પત્ની રેખાને કહેવા લાગ્યો કે આપણી દીકરી કાજલ ક્યાંક ખોવાઈ ગઈ છે. હું ક્યારનો એને શોધી રહ્યો છું, પણ મને ક્યાંય મળતી નથી. આવી રીતે જાણી જોઈને વિનોદ પોતાની 5 વર્ષની દીકરીને ક્યાંક છોડી આવે છે. હાડ થીજી જાય એવી ઠંડી હતી. આવી ભીડમાં વિનોદ પોતાની 5 વર્ષની દીકરીને એકલી છોડીને પોતાની પત્ની પાસે આવીને ખોટે ખોટો રડવાનો ઢોંગ કરે છે અને રડતા રડતા કહેવા લાગ્યો કે આપણી દીકરી ખોવાઈ ગઈ છે. મેં ખૂબ કોશિશ કરી, પરંતુ એ ક્યાંય મળતી નથી. આવું સાંભળીને રેખા તો ગભરાઈ ગઈ અને આમ તેમ દોડવા લાગી. પોતાની દીકરી કાજલને શોધવા લાગી, પરંતુ કાજલ ક્યાંય ન મળી, કેમ કે એના પતિએ કાજલને દૂર છોડી મૂકી હતી. હવે કાજલને શોધતા શોધતા આખો દિવસ વીતી ગયો. હવે રેખા થાકી ગઈ હતી અને એણે હાર માની લીધી હતી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લખાવી હતી, પરંતુ પોલીસ પણ કાજલને શોધી ન શકી. હવે રેખા પોતાની બંને દીકરીઓને ગળે લગાવીને ખૂબ રડે છે, કેમ કે એક મા માટે પોતાનું બાળક સૌથી અનમોલ હોય છે. પરંતુ એની અનમોલ વસ્તુ એની દીકરી કાજલ આજે એની પાસે નહોતી. હવે થાકી હારીને એને પાછા પોતાના ઘરે આવવું પડ્યું. હવે સમય વીતે છે. રેખા પોતાની બંને બાળકીઓને ખૂબ લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરી રહી હતી અને કાજલની યાદમાં પોતાનું જીવન જીવી રહી હતી. એને ક્યાં ખબર હતી કે એના પતિએ જ એની દીકરીને કુંભ મેળામાં ક્યાંક છોડી દીધી છે. મિત્રો, હવે આ 5 વર્ષની બાળકીનું આખરે શું થયું હશે? આખરે આ 5 વર્ષની બાળકી આટલી ઠંડીમાં ક્યાં ગઈ હશે અને કેવી હાલતમાં હશે? પરંતુ મિત્રો, એવું કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. એવી જ રીતે એ સમયે ભોપાલનો એક ગરીબ પરિવાર પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવા આવ્યો હતો. આ પરિવારનો સુરેશ નામનો વ્યક્તિ અને માયા નામની એની પત્ની હતી. એ પણ કુંભ મેળામાં સ્નાન કરવા આવ્યા હતા. આ દંપતીના લગ્નના 10 વર્ષ થયા હતા અને ડોક્ટરે કહ્યું હતું કે તમે ક્યારેય પણ માતા પિતા નહીં બની શકો. જ્યારે સુરેશ અને માયા સ્નાન કરી રહ્યા હતા ત્યારે ગંગા ઘાટ પર ઠંડીના લીધે ધ્રુજી રહેલી 5 વર્ષની બાળકી એમને મળી. માયાએ બાળકીને ઉચકીને પોતાની ગોદમાં લઈ લીધી, પરંતુ આ બાળકી ભૂખના લીધે રડી રહી હતી. એટલે સુરેશ તરત જ બાળકી માટે ખાવાનું લઈ આવ્યું. ત્યારબાદ બાળકી થોડી શાંત થઈ. હવે સુરેશ અને માયા આ બાળકીના માતા પિતાને શોધવા લાગ્યા, પરંતુ ખૂબ ભીડ હોવાને કારણે બાળકીના માતા પિતાનો કોઈ પત્તો મળતો ન હતો. એટલે માયા એના પતિને કહેવા લાગી કે આપણે આ બાળકીનું પાલન પોષણ કરીશું અને આપણી સાથે રાખીશું. પરંતુ સુરેશ કહેવા લાગ્યો કે એના માતા પિતા એને શોધતા હશે, એટલે આપણે કોઈની બાળકીને આપણા ઘરે ન લઈ જવાય. ત્યારે માયા ખૂબ જીદ કરવા લાગી. એટલે સુરેશ બોલ્યો કે અત્યારે આપણી હાલત ખૂબ ખરાબ છે. આપણા બંનેનો ખર્ચો માંડ ચાલે છે અને કામ ધંધો પણ ચાલતો નથી. આવી પરિસ્થિતિમાં આ બાળકીનું ધ્યાન કેવી રીતે રાખીશું? આનું પાલન પોષણ કેવી રીતે કરીશું? ત્યારે માયા બોલી કે અરે, આ તો એક લક્ષ્મી છે. કોણ જાણે એના આવ્યા પછી આપણી જિંદગી જ બદલાઈ જાય. આવી રીતે માયા જીદ કરવા લાગી. એટલે ન ચાહતા હોવા છતાં પણ સુરેશને માયાની વાત માનવી પડી
અને બાળકીને લઈને બંને જણા ભોપાલ આવી ગયા. એનું ભરણ પોષણ કરવા લાગ્યા. એને ખૂબ લાડ પ્રેમથી પાળી પોષીને મોટી કરવા લાગ્યા. હવે ધીરે ધીરે સમય વીતે છે. મિત્રો, આ બાળકીના આવ્યા પછી સુરેશને એક સારી નોકરી મળી. બાળકી સુરેશ માટે ખૂબ લકી સાબિત થઈ. આ બાળકી સાક્ષાત લક્ષ્મીનું રૂપ હતી, એટલે માયા અને સુરેશે બાળકીનું નામ લક્ષ્મી રાખ્યું. હવે લક્ષ્મીને સ્કૂલમાં ભણવા મૂકી. લક્ષ્મી ભણવામાં ખૂબ હોશિયાર હતી. લક્ષ્મીના ગાલ પર એક તલનું નિશાન પણ હતું, જે એને ખૂબ સુંદર લાગી રહ્યું હતું. અને એની પીઠ પર જન્મથી જ એક બળેલું કાળા રંગનું નિશાન હતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ બાજુ સુરેશનો પગાર પણ વધવા લાગ્યો. હવે ધીરે ધીરે સુરેશે પોતાના માટે ઘરનું ઘર પણ લઈ લીધું અને પોતાની દીકરી લક્ષ્મીને એક સારી સ્કૂલમાં ભણવા મૂકી. લક્ષ્મીને દરેક પ્રકારની સુવિધાઓ આપતો. સુરેશ અને માયા લક્ષ્મીની દરેક ઈચ્છા પૂરી કરતા. ધીરે ધીરે લક્ષ્મી મોટી થઈ અને એ પણ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. હવે લક્ષ્મી 12મા ધોરણમાં ખૂબ સારા નંબર લાવીને સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થઈ. ત્યારબાદ લક્ષ્મી કોલેજમાં અભ્યાસ કરવા લાગી અને એ પોતાના પિતાને કહેવા લાગી કે પિતાજી, મારે એસપી બનવું છે. ત્યારે એના માતા પિતાએ દીકરીની વાત માની અને કહેવા લાગ્યા કે બેટા, તું તૈયારી કર. તને ભણાવવા માટે જેટલા પણ પૈસાની જરૂર પડશે એટલા પૈસાની વ્યવસ્થા અમે કરી દઈશું. તારે બિલકુલ ચિંતા કરવાની નથી. ત્યારબાદ લક્ષ્મી જીપીએસસીની તૈયારી કરવા લાગી અને તૈયારી કરવા માટે લક્ષ્મી ભોપાલ છોડીને દિલ્હી પહોંચી ગઈ. હવે એના માતા પિતા રોજ ફોન કરીને એના હાલ ચાલ પૂછતા. આ બાજુ લક્ષ્મી ખૂબ મન લગાવીને પોતાનો અભ્યાસ કરતી હતી. મિત્રો, આ બધી પરીક્ષાઓ પાસ કરીને આઈપીએસ બનવું એ કોઈ નાની વાત નહોતી. ખૂબ પરિશ્રમ કરવો પડે છે અને લક્ષ્મી પણ પરિશ્રમ કરી રહી હતી, કેમ કે ભગવાન પાસે પોતાનું ભાગ્ય લખાવીને આવી હતી. લક્ષ્મી રાત દિવસ મહેનત કરીને પોતાની પરીક્ષામાં ખૂબ સારા નંબરે પાસ થઈ. ત્યારબાદ એનું ઇન્ટરવ્યૂ આવ્યું, એટલે લક્ષ્મીએ ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં પણ સારા નંબરથી પાસ થઈ ગઈ. હવે લક્ષ્મી પોતાની ટ્રેનિંગ પૂરી કરીને એક એસપી ઓફિસર બની ગઈ અને એનું પોસ્ટિંગ થઈ ગયું. ત્યારબાદ લક્ષ્મી પોતાના ઘરે ભોપાલ આવી માતા પિતાને પગે લાગી આશીર્વાદ લીધા. પોતાની દીકરીને એસપી બનેલી જોઈને એના માતા પિતા ખૂબ ખુશ થયા. માતા પિતાના ચહેરા પર અપાર ખુશી હતી અને આંખોમાં આંસુ હતા, કારણ કે આ પરિશ્રમ કેવલ લક્ષ્મીનો નહોતો, પરંતુ લક્ષ્મીને એસપી બનાવવા માટે એના માતા પિતાએ પણ ખૂબ પરિશ્રમ કર્યો હતો. આખરે કોણે વિચાર્યું હશે કે કુંભ મેળામાંથી મળેલી એક બાળકી એના માતા પિતા માટે આટલી બધી લકી સાબિત થશે. લક્ષ્મીના આવ્યા પછી સુરેશના ઘરની હાલત બદલાઈ ગઈ. સમય વીતતો જાય છે. હવે 2025માં પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળાનું આયોજન થયું. ત્યારે માયા સુરેશને કહેવા લાગી કે ઘણા વર્ષો પહેલા કુંભ મેળામાં આપણે ગયા હતા અને ત્યાંથી જ આપણને લક્ષ્મી મળી હતી. એટલે આપણે ફરીથી કુંભ મેળામાં દર્શન કરવા જવું જોઈએ, કેમ કે આ જગ્યા આપણા માટે ખૂબ સારી છે. ત્યારે સુરેશ અને માયા લક્ષ્મીને કહેવા લાગ્યા કે દીકરી, આપણે ત્રણેય જણા સાથે મળીને કુંભ મેળામાં દર્શન કરવા જઈશું. ત્યારે તું થોડા દિવસની છુટ્ટી લઈ લેજે. હવે ત્રણેય જણા કુંભ મેળામાં દર્શને નીકળી ગયા. મિત્રો, કોઈએ એવું વિચાર્યું પણ નહીં હોય કે એક બાળકી જ્યાં કુંભ મેળામાં ખોવાઈ ગઈ હતી અને એ જ બાળકી 24 વર્ષ બાદ એસપી બનીને એ જ મેળામાં દર્શન કરવા આવશે. હવે એ જ ગંગા નદીનો ઘાટ હતો જ્યાંથી લક્ષ્મી મળી હતી. ત્યાં સુરેશ અને માયા સ્નાન કરી રહ્યા હતા અને લક્ષ્મી ત્યાં બેસી હતી. ત્યારે જ એક પાગલ જેવો વ્યક્તિ લક્ષ્મીને જોઈને એને પકડવા લાગ્યો. આવું જોઈને લક્ષ્મીને ખૂબ ગુસ્સો આવી ગયો અને એ વ્યક્તિને દૂર ભગાવવા લાગી. પરંતુ આ વ્યક્તિ વારે વારે લક્ષ્મીને દીકરી દીકરી એવું બોલી રહ્યો હતો, પણ લક્ષ્મીને કંઈ જ સમજમાં આવતું નહોતું. આખરે આ માણસ શું કરવા માંગે છે? ત્યારબાદ ત્યાં ઊભેલા અમુક લોકોએ આ વ્યક્તિને દૂર ભગાવી દીધો.
ત્યારે એના માતા પિતા સ્નાન કરીને બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે શું થયું બેટા? ત્યારે પેલો પાગલ વ્યક્તિ પાછો ત્યાં આવ્યો અને વારે વારે લક્ષ્મીને દીકરી દીકરી કહી રહ્યો હતો. આવું સાંભળીને લક્ષ્મીના માતા પિતા પણ વિચારમાં પડી ગયા. થોડીવાર પછી એ પાગલ વ્યક્તિ પોતાની સાથે એક સ્ત્રીને લઈને લક્ષ્મી પાસે આવી પહોંચ્યો અને એ સ્ત્રી ખૂબ સારી હતી, પરંતુ ગરીબ દેખાતી હતી. જ્યારે એ સ્ત્રીએ લક્ષ્મીને જોઈ તો એ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે દીકરી, તારું નામ કાજલ છે ને? ત્યારે લક્ષ્મી કહેવા લાગી કે નહીં, હું કાજલ નહીં, હું તો લક્ષ્મી છું. અને તમે કોણ છો? અને આ વ્યક્તિ કોણ છે? મિત્રો, આ ગરીબ મહિલા કોઈ બીજું નહીં પરંતુ રેખા હતી અને આ પાગલ વ્યક્તિ પણ કોઈ બીજું નહીં, એ વિનોદ હતો. આ બંને એના માતા પિતા હતા. રેખાની હાલત ખૂબ દયનીય હતી અને વિનોદ પણ હવે પાગલ થઈ ગયો હતો. રેખા લક્ષ્મીને જોઈને કહેવા લાગી કે દીકરી, તું કાજલ છે અને તું મારી દીકરી છે. આવું સાંભળીને લક્ષ્મી કહેવા લાગી, અરે તમે કેમ આવી વાત કરો છો? હું તમારી દીકરી નથી. ત્યારે રેખા બોલી કે દીકરી, તારા ગાલ પર કાળો તલ છે ને? મારી નાની દીકરી હતી, એના ગાલ પર કાળો તલ હતો. લક્ષ્મી કહેવા લાગી કે અરે, આવા તલ તો ઘણી બધી છોકરીઓના ગાલ પર હોઈ શકે છે. તમે કેવલ આવી રીતે મને ના કહી શકો કે હું તમારી દીકરી છું. આવું સાંભળીને રેખા કહેવા લાગી કે દીકરી, શું તારી પીઠ પર બળી ગયેલું કાળું નિશાન છે? જ્યારે લક્ષ્મીએ આવું સાંભળ્યું ત્યારે એ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે તમને કેવી રીતે ખબર પડી કે મારી પીઠ પર આવું નિશાન છે? આવું સાંભળીને રેખા તરત જ લક્ષ્મીને ગળે લગાડીને રડવા લાગી અને કહેવા લાગી કે દીકરી, તું લક્ષ્મી નહીં પરંતુ મારી કાજલ છો. ને રડતા રડતા કહેવા લાગી કે આજથી 24 વર્ષ પહેલા અહીંયા જ આ મહાકુંભના મેળામાં હું મારા પતિ અને સાસુ સસરા સાથે દર્શન કરવા આવી હતી અને એ સમયે તું ખોવાઈ ગઈ હતી. આવી વાત સાંભળીને લક્ષ્મી હેરાન થઈ ગઈ કે આ મહિલા શું કહે છે. ત્યારે જ લક્ષ્મીએ એના માતા પિતાને પૂછ્યું કે પિતાજી, આ લોકો મને એમની દીકરી કહે છે. ત્યારે એના માતા પિતા એટલે કે સુરેશ અને માયા રેખા અને વિનોદ સાથે વાત કરવા લાગ્યા. ત્યારે રેખા એની આખી કહાની માયા અને સુરેશને જણાવવા લાગી. માયા બોલી કે હા બેન, આ તમારી દીકરી છે. જ્યારે 2001માં મહાકુંભમાં અમે દર્શન કરવા આવ્યા હતા ત્યારે આ દીકરી અમને સંગમ ઘાટ પરથી મળી હતી. આવું સાંભળીને લક્ષ્મીના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે જે માતા પિતાને એ પોતાના માતા પિતા સમજી રહી હતી એ તો એના મા બાપ હતા જ નહીં. ત્યારે લક્ષ્મીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ માયા અને સુરેશ રેખાને પૂછવા લાગ્યા કે તમારી દીકરીને કેવી રીતે ખોઈ હતી? બાજુમાં ઊભેલો વિનોદ જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દીકરી, મને માફ કરી દે. મેં સ્વયં તને ગંગા ઘાટ પર છોડી દીધી હતી. જ્યારે તારી મા ગંગા સ્નાન કરવા ગઈ હતી ત્યારે હું તને ગંગા ઘાટ પર લોકોની ભીડમાં છોડીને આવ્યો હતો. દીકરી, મેં આવું એટલા માટે કર્યું હતું કેમ કે અમારે પહેલેથી જ 2 દીકરીઓ હતી અને તું ત્રીજી દીકરી આવી હતી. તારા આવ્યા બાદ હું હંમેશા તારાથી નારાજ રહેતો કેમ કે અમારે દીકરો જોઈતો હતો, પરંતુ તને ખોયા પછી રોજ રોજ મારી સ્થિતિ ખરાબ થવા લાગી. અમારી બધી જ સંપત્તિ વેચાવા લાગી. હું કરજામાં ડૂબી ગયો અને ધીરે ધીરે મારી માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી. આજે 24 વર્ષ બાદ તું અમને પાછી મળી ગઈ છે. પોતાના પતિની આવી વાત સાંભળીને રેખાના હોશ ઉડી ગયા, કેમ કે આ બધી જ હકીકતની એને જરાય ખબર નહોતી. હવે રેખા અને વિનોદ ખૂબ રડે છે, પરંતુ લક્ષ્મીના માતા પિતા તો માયા અને સુરેશ હતા, જેમણે દીકરીને પાળી પોષીને મોટી કરી હતી અને એને એસપી ઓફિસર બનાવી હતી. એટલે લક્ષ્મી એના જૂના માતા પિતાને કહેવા લાગી કે કઈ વાંધો નહીં, જે થયું હતું એ થઈ ગયું, પરંતુ હવે હું તમારી સાથે નહીં આવી શકું. હા, હું તમને મળવા ચોક્કસ આવીશ. હું હવે એસપી ઓફિસર બની ગઈ છું. આવું કહીને લક્ષ્મી એના જૂના માતા પિતાને પણ ગળે લગાવ્યા અને કહેવા લાગી
કે ભલે જે થયું એ થયું, તમે પણ મારા માતા પિતા છો, પરંતુ તમારાથી વધારે સુરેશ અને માયા મારા માતા પિતા છે. ત્યારબાદ લક્ષ્મી પોતાના માતા પિતા એટલે કે સુરેશ અને માયા સાથે પોતાના ઘર માટે જવા નીકળી ગઈ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે લક્ષ્મી પોતાના જૂના માતા પિતાને પણ ક્યારેક ક્યારેક મળવા જતી હતી. હવે વિનોદને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કે 24 વર્ષ પહેલા મેં મારી દીકરીને આવી રીતે એકલી ન છોડી હોત તો આજે મારી દીકરી મારી સાથે હોત અને મારી આવી હાલત ના હોત. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને મળતા રહે. કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.